કેમ છો મિત્રો? આજે એક કાંકરે બે પક્ષી, મતલબ એક તરબૂચમાંથી બે રેસીપી. ગરમીની સિઝન અને વોટરમેલનની આઈટમ ન બનાવીએ તો કેમ ચાલે? તો ચાલો આજે એક સરસ એવી રેસીપી બનાવીએ જે ઉપવાસમાં પણ ચાલશે અને તમને તાજગી પણ આપશે. વોટરમેલન તો જોશે જ આપણને. એની સાથે થોડા દાડમ, થોડી સ્ટ્રોબેરી, થોડી બ્લૂબેરી, પાર્મેઝન ચીઝ, લીંબુનું જ્યુસ અને મિન્ટ. આ ફ્રૂટ્સની સાથે બીજા ફ્રૂટ્સ જે જાય એમાં છે દ્રાક્ષ, કીવી, રાસબેરી, સેતુર. આમાંથી કોઈ પણ ફ્રૂટ્સ તમે આમાં એડ કરી શકો છો. મિત્રો, બ્લૂબેરી, સ્ટ્રોબેરી, દાડમ એ એન્ટીઓક્સિડન્ટનો ભરપૂર ખજાનો છે અને એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ખૂબ ઓછો છે, માટે આ સલાડ ઉત્તમ છે. લીંબુ અને ફુદીના પણ વિટામિનથી ભરપૂર છે, જ્યારે તરબૂચમાં ફાઇબર છે. આપણે સ્ટ્રોબેરીને પણ નાના નાના પીસીસમાં કટ કરી લઈએ. વોટરમેલનના આવી રીતે પીસીસ કરી લીધા છે. એની અંદર થોડી સ્ટ્રોબેરી એડ કરીશું, થોડી બ્લૂબેરી એડ કરીશું, થોડા દાડમ એડ કરીએ. આપણે ફુદીનાને નાનું નાનું કટ કરી લઈએ, બાઉલમાં એડ કરી દઈએ. આપણે પાર્મેઝન ચીઝ યુઝ કરીએ છીએ, તમે ફેટા ચીઝ પણ યુઝ કરી શકો છો અને તમારે ચીઝ ના નાખવું હોય તો પણ ચાલે. એની અંદર થોડું લેમનનું ફ્રેશ જ્યુસ એડ કરી દઈએ અને સરસથી મિક્સ કરી દઈએ. એકદમ સિમ્પલ અને ફટાફટ બની જાય એવી રેસીપી છે. તમે આને જરૂરથી ટ્રાય કરજો. થોભો જરા, આમ છાલ ફેંકી થોડી દેવાય. ચાલો આજે આપણે એમાંથી શાક બનાવીએ. તરબૂચની છાલનું અને ચણાની દાળનું એક હેલ્ધી અને સ્વાદિષ્ટ એવું શાક બનાવીશું કે જેથી તમે આંગળા ચાટતા જ રહી જશો. તરબૂચની છાલનો લીલો ભાગ કાઢી લેવાનો છે અને સફેદ ભાગને આપણે દૂધીની જેમ નાના નાના ટુકડામાં સમારી લઈશું. આપણે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવવાની છે. આદુ કાપી લઈએ. લસણ ઓપ્શનલ છે, તમે ના ખાતા હોય તો નહીં વાપરવું. આદુ, લસણ, મરચાંને ખાંડી લઈએ. મિત્રો, ચણાની દાળને અમે 5 કલાક સુધી પલાળી રાખેલી છે. જો તમારી પાસે સમય ના હોય તો ગરમ જલમાં દાળને પલાળી દેવી, જેથી તમે 2 કલાકમાં પણ એને વાપરી શકો છો. આપણે શાકનો વઘાર કરી લઈએ. 2 ચમચી તેલ ઉમેરીએ. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી રાઈ ઉમેરીએ. 1 ચમચી જીરું ઉમેરીશું. ચપટી હિંગ ઉમેરીએ. આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરીએ.
અડધી ચમચી હળદર ઉમેરીશું. અડધો કપ જેટલું જળ ઉમેરીએ. ઢાંકીને થોડી બફાવા દઈએ. It's very beautiful here. Come from this side. Come. Amazing. મિત્રો, શિકાગોની એક સાંજનો આ અદ્ભુત નજારો છે. શિકાગોની આ સાંજ માત્ર સૂર્યાસ્ત નથી, પરંતુ કુદરતનું એક જીવંત સંગીત છે. વરસાદથી ભીના રસ્તાઓ અને આકાશના રંગો મળીને એવી સુંદરતા સર્જે છે કે ક્ષણભર માટે સમય થંભી ગયો હોય એવું લાગે. આવી પળો જીવનમાં શાંતિ અને કૃતજ્ઞતાનો અહેસાસ કરાવે છે. દાળ કચરી બફાઈ ગઈ છે. હવે આપણે એમાં આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ તરબૂચને ઉમેરી દઈશું. શાકને થોડી વારે હલાવતા રહીશું. શાકમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈએ. મિત્રો, જોઈ શકો છો તરબૂચ આપણું બફાવા આવી ગયું છે. ઢાંકીને થોડી વાર હજુ બફાવા દઈએ. આ ગુલાબી સાંજ જાણે આકાશ પ્રેમના રંગોથી પોતાને શણગાર્યું હોય. સૂર્ય ભલેને ક્ષિતિજની પેલે પાર ઓગળી ગયો હોય, પરંતુ એની આ લાલીમાં આપણને શીખવે છે કે વિદાય પણ કેટલી સુંદર હોઈ શકે છે. આપણું શાક તૈયાર થઈ ગયું છે. આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. ગેસ બંધ કરી દઈએ. શાકની સરસ સુગંધ આવી રહી છે. થોડો ગરમ મસાલો છાંટીએ અને લીલા ધાણા ઉમેરીશું. મિત્રો, સૌપ્રથમ આપ સૌનો મારા જન્મદિવસની શુભેચ્છા બદલ ખૂબ ખૂબ આભાર. આલ્મોન્ડ કૂકીઝના વિડીયોમાં એક ઉખાણું પૂછ્યું હતું, જેનો સાચો જવાબ આપનાર વિષ્ણુભાઈ પટેલ, મોનિકા પટેલ, અંજના પટેલ, જિજ્ઞા વ્યાસ, સાહિત્ય સ્વાદ, નીતિન ખાપરા, પ્રશાંત ગોરેચા, પ્રવીણભાઈ, અવધેશભાઈ, રીધમ અને શૈલેન્દ્રભાઈ, આટલા લોકોએ સાચો જવાબ આપ્યો છે.